નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાખણી તાલુકાના ગુણસોલ કોટડા પાસે ડિવાઈડરથી ટાટા ઈવે ગાડી અથડાતા લવારાના રામસિંહ ભુરસિંહ વાઘેલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું। ગઈ સાંજે લાખણી પ્રસંગમાંથી ઘેર પરત આવતા અકસ્માત સર્જાયો। ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવ્યું। આગથળા પોલીસ સ્ટેશન જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી। ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ રથ ગુરુવાર સવારે વાલેર ગામે આવી પહોંચતા વાલેરની તપોભૂમિ ઉપર વાલેરના ગ્રામજનોએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને 1,11,000 રૂપિયા જેટલું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું। ધાનેરા રબારી સમાજ શિક્ષણ રથના અંતિમ દિને શિક્ષણ રથ શ્રી સુંદરપુરીજી મહારાજની તપોભૂમિ શીતોળા ધોરે વાલેરી આવી પહોંચતા વાલેર ધામના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 સુખદેવપુરી મહારાજ તેમજ સમસ્ત રબારી સમાજ વાલેર દ્વારા શિક્ષણ રથ તેમજ દાનવીર રત્ન ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત સામયું કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકોસિસ્ટમમાં નવું સીમા ચિહ્ન ઉમેરાતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે। આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા AI મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણીઓ પહેલા સાથે AI, IoT અને 5G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે। બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। આ તરફ હવે ચૂંટણીનું પરિણામ આગામી 23મી તારીખે આવનાર છે। જોકે આ બધાની વચ્ચે રાજસ્થાનના એક ભુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં રાજસ્થાનના ભુવાએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીતની આગાહી કરી છે। આ સાથે ન માત્ર જીતની આગાહી પણ મોટા માર્જિન સાથે જીતનો દાવો કર્યો છે। સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળાનો ગુરુવારે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવશે। મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉમટશે। જેમાં 7 દિવસીય મેળા દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે મેળામાં જવાના અલગ અલગ 9 જેટલા માર્ગો પર નાના મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમાં લોકોની સુરક્ષા માટે અલગ અલગ સ્થળો પર પોલીસના 70 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં 500 થી વધુ પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહેશે। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવારાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। સાંજના સમયે પોલીસ દ્વારા ડોક્ટર પ્રશાંત વજીરાણીના અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા હાલ કોર્ટે રૂમમાં દલીલો ચાલી રહી છે। અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી ન જેવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી। આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો આવ્યો હતો, તેને હાથે દોરડા બાંધી લેવાયો હતો। મહત્વપૂર્ણ છે કે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જ્યાં હત્યા કરી ત્યાંથી માત્ર 300 મીટર દૂર જ તેનું ઘર છે। આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે। હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું। કડી તાલુકાના બોરીછડા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જે બાદ હોસ્પિટલ દ્વારા અન્ય 19 લોકોને વધુ સારવારની જરૂર છે તેમ કહી અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા।
જે બાદ સોમવારે મોડી રાત્રે 2 લોકોના મોત થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ કડી તાલુકાના બોરીછણા ખાતે આવેલ હાઈવે ચક્કાજામ કરી મુક્તા રોડ પર બંને સાઈડ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રાજસ્થાનના દેવલી ઉનિયારમાં નરેશ મીણાની ધરપકડ બાદ ફરી અરાજકતા શરૂ થઈ ગઈ છે. મીણાના સમર્થકોએ પોલીસના વાહનોને રોકવાના પ્રયાસમાં ચક્કાજામ કર્યો છે. દેવલી ઉનિયારાના સમરાવતા ગામના રોડ પર પણ આગ લાગવામાં આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસને લોકોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ પહેલા લગભગ 12 વાગ્યે દેવલી ઉનિયારા વિધાનસભા સમરાવતા ગામમાંથી એસડીએફને થપ્પડ મારનાર નરેશ મીણાની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, જે સીમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની 79 નગરપાલિકામાં બેઠકની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં 27% અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં ફેરફાર થયો છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે બેઠકની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર થયું છે.